વડાપ્રધાન મોદી બ્રાઝિલ સાથે મોટો ડિફેન્સ પેક્ટ સહી કરશે. આકાશ એર ડિફેન્સ સિસ્ટમમાં બ્રાઝિલનો રસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાત દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે એક મોટો ડિફેન્સ પેક્ટ સહી થવાની શક્યતા છે. બ્રાઝિલે ખાસ કરીને ભારતના સ્વદેશી વિકસિત આકાશ એર ડિફેન્સ સિસ્ટમમાં ઊંડો રસ દર્શાવ્યો છે અને દેશો વચ્ચે કોસ્ટલ સર્વેલન્સ ટેકનોલોજી, સિક્યોર કોમ્યુનિકેશન સિસ્ટમ, ગરુડા આર્ટિલરી ગન અને સ્કોર્પિન ક્લાસ સબમરીનના જોઈન્ટ મેન્ટેનન્સ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચર્ચા ચાલી રહી છે. ડિફેન્સ સેક્ટરમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે સંયુક્ત સંશોધન, ટેકનોલોજી શેરિંગ અને ટ્રેનિંગ એક્સચેન્જના નવા અવસરો શોધવામાં આવી રહ્યા છે. બ્રાઝિલે ભારતના આકાશ મિસાઇલ સિસ્ટમ અને ગરુડા આર્ટિલરી ગન ખરીદવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે, જે બંને DRDO દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આકાશ મિસાઇલ સિસ્ટમનું તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સફળ ઉપયોગ થયું હતું. તેમાં તેણે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. બ્રાઝિલ અને ભારત વચ્ચે સંયુક્ત ઉત્પાદન, સંયુક્ત સંશોધન અને કો-ડેવલપમેન્ટ માટે પણ વાતચીત ચાલી રહી છે. બંને દેશોએ અગાઉથી જ જોઈન્ટ ડિફેન્સ કોમ્યુનિટી સ્થાપી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઉચ્ચ સ્તરે રક્ષણ અધિકારીઓની મુલાકાતો અને તાલીમ એક્સચેન્જ થઈ છે. બ્રાઝિલે ભારત સાથે સંયુક્ત રીતે એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ વિકસાવવાનો પણ રસ દાખવ્યો છે, જે બ્રાઝિલના એમ્બ્રાયર પ્લેટફોર્મ પર આધારિત હશે. આ ડિફેન્સ પેક્ટથી માત્ર રક્ષણ ક્ષેત્રમાં જ નહીં, પણ ટેકનોલોજી, સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનવાની આશા છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારતના ડિફેન્સ એક્સપોર્ટ અને વૈશ્વિક સ્તરે સહયોગ માટે ઐતિહાસિક બની શકે છે. We have a few areas that seem to be of interest to the Brazilian side. They are interested in secure communication systems on the battlefield. They are also interested in offshore patrol vessels, OPVs. Brazil has Scorpene submarines. They are interested in partnering with us in maintaining those submarines. They also seem to be interested in the Akash air defense system and in coastal surveillance systems, Garuda artillery guns, and so on.